હવે તમે અમેરિકાથી ભારત આવવાનું વિચારી રહ્યા છો, પરિવાર સાથે આવવાના છો, તો એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી સામે આવી છે. દરેક એનઆરઆઈ જે અમેરિકામાં રહે છે તેને જાણવી ખૂબ જરૂરી છે. ઘણા લોકો એરપોર્ટ પર પોતાની સાથે લાવેલી કેશ અને ફોરેન કરન્સીના નિયમોથી અજાણ હોય છે, પરંતુ હવે આ અજાણપણું ભારે પડી શકે છે. આરબીઆઈ અને ફેમા અંતર્ગત બનાવાયેલા નિયમો મુજબ જો મુસાફરો રોકડ પૈસા અથવા તો વિદેશી ચલણ અંગેની જાહેરાત ન કરે તો માત્ર પૈસા જપ્ત થવાની જ નહીં, પરંતુ મોટો દંડ અને કાનૂની કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, યુકે અથવા અન્ય દેશોમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ નિયમો જાણવા ખૂબ જ જરૂરી બની ગયું છે. નિયમો મુજબ વિદેશથી ભારત આવતી વખતે ફોરેન કરન્સી લાવવા માટે ટેકનિકલી કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, પરંતુ તેને લઈને ડિક્લેરેશનના નિયમો ખૂબ જ કડક છે. જો કોઈ મુસાફર પાસે $5,000 થી વધુ રોકડા હોય તો એરપોર્ટ પર કસ્ટમ વિભાગને તેની જાણ કરવી અને કરન્સી ડિક્લેરેશન ફોર્મ એટલે કે CDF ભરવું ફરજિયાત બને છે. એટલું જ નહીં, જો રોકડ અને ટ્રાવેલર્સ ચેક મળીને કુલ $10,000 થી વધુ થાય તો પણ આ ફોર્મ ભરવું અનિવાર્ય છે. આ ફોર્મ ઇન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ જે કાઉન્ટર પર મળી રહે છે અને હવે મુસાફરો માટે જે એરલાઇન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેમાં CBICની અતિથિ એપ દ્વારા અગાઉથી ડિક્લેરેશન ફાઇલ કરી શકાય છે. ભારતીય ચલણ એટલે કે રૂપિયાની બાબતમાં પણ અલગ નિયમો લાગુ પડે છે. ભારતના રહેવાસી નાગરિકો વિદેશથી પરત ફરતી વખતે પોતાની સાથે મહત્તમ $25,000 સુધીની ભારતીય કરન્સી લાવી શકે છે, જ્યારે વિદેશી નાગરિકો માટે ભારતીય ચલણ લાવવાની મંજૂરી નથી. નેપાળ અને ભૂટાનથી આવતા મુસાફરો માટે આ મર્યાદા માત્ર $100 સુધી સીમિત રાખવામાં આવી છે. ઘણા લોકો માટે એક મહત્વની બાબત એ પણ છે કે વિદેશ પ્રવાસ પછી બચેલી ફોરેન કરન્સી કેટલા સમય સુધી રાખી શકાય. નિયમો અનુસાર કોઈ પણ ભારતીય નાગરિક $2,000 સુધીની વિદેશી કરન્સી અથવા તો ટ્રાવેલર્સ ચેક પોતાની પાસે કોઈ પણ સમય મર્યાદા વગર રાખી શકે છે, પરંતુ જો રોકડ આ મર્યાદા કરતા વધુ હોય તો ભારત આવ્યા પછી 90 દિવસની અંદર વધારાની રકમ બેંક અથવા તો ઓર્ગેનાઇઝડ ડીલર પાસે જમા કરાવવી પડે છે. ટ્રાવેલર્સ ચેક માટે આ સમય મર્યાદા 180 દિવસ હોઈ શકે છે, જ્યારે વિદેશી સિક્કાઓ માટે કોઈ મર્યાદા લાગુ પડતી નથી. વિદેશ જતા પહેલા જે ફોરેક્સ ખરીદવા માટે પણ નિયમો નક્કી કરવામાં આવેલા છે. મુસાફરો રોકડ સ્વરૂપે વધુને વધુ $3,000 સુધીનું ફોરેક્સ ખરીદી શકે છે, અને જો $50,000 થી વધુ ફોરેક્સ ખરીદવું હોય તો તેને પેમેન્ટ કેશમાં કરી શકાતું નથી. ચેક, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવાની રહેશે. કેવાયસી દસ્તાવેજો ફરજિયાત ગણાય છે. બીજી તરફ આરબીઆઈની જે લેબરરાઇઝ રેમિટન્સ સ્કીમ છે એટલે કે LRS હેઠળ ભારતમાં રહેતી વ્યક્તિ દર નાણાકીય વર્ષ દરમિયાન $2.5 લાખ સુધીની રકમ વિદેશ મોકલી શકે છે, પરંતુ જો $7 લાખ થી વધુ રકમ મોકલવામાં આવે તો બેંક દ્વારા TCS કાપવામાં આવે છે, જે બાદમાં ઇન્કમ ટેક્સ રિટર્નમાં ક્લેમ કરી શકાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે નિયમોનું ઉલ્લંઘન ખૂબ જ ભારે પડી શકે છે. જો મુસાફર વધારાની કેશ લઈને આવે અને તેને કસ્ટમ સમક્ષ જાહેર ન કરે તો આખી રકમ જપ્ત થઈ શકે છે. 3 ગણા સુધીનો દંડ પણ લાગી શકે છે અને ફેમા એક્ટ 1999 અથવા તો કસ્ટમ એક્ટ 1962 હેઠળ કાર્યવાહી પણ થઈ શકે છે. કસ્ટમથી બચવા માટે પરિવારના સભ્ય વચ્ચે પૈસા વહેંચી દેવાની ટ્રીક પણ હવે જોખમી બની શકે છે, કારણ કે અધિકારીઓ આવી પદ્ધતિઓ ઓળખવામાં ટ્રેન થઈ ગયા છે.
નિષ્ણાંતો મુસાફરોને સલાહ આપે છે કે જો $5,000 વધુ કેશ હોય તો એરપોર્ટ પર રેડ ચેનલમાં જઈને સ્વેચ્છાએ CDF ભરવું વધુ સુરક્ષિત રહેશે અને પૈસાના સોર્સના દસ્તાવેજો પણ સાથે રાખવા જોઈએ, કારણ કે મુસાફરી દરમિયાન થોડું જ્ઞાન અને યોગ્ય ડિક્લેરેશન તમને ભારે દંડ અને કાનૂની મુશ્કેલીઓથી બચાવી શકે છે.